મને તબલા વગાડવાનું ખૂબ જ મન થઈ રહ્યું હતું. હું મારી ભાભીના રૂમમાં ગયો, કારણ કે આજે હું અને મારા ભાભી ઘરે એકલા હતા. મારા ભાભી ખૂબ જ હોશિયાર અને સુંદર હતા. હું તેને કોઈ પણ વાત કહેતો કે તેની સાથે મસ્તી કરતો તો તેને ખોટું લાગતું ન હતું. હું તેના રૂમની અંદર ગયો તો ભાભી હજી જાગી રહ્યા હતા. તે મને જોઈને બોલ્યા, તું મારા રૂમમાં શું તબલા વગાડવા માટે આવ્યો છે? મેં કહ્યું, હા ભાભી, તમે બરોબર સમજ્યા. આજે ઘરે કોઈ નથી. આપણે બંને આ સમયની ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા. આજે આપણને તબલા વગાડવાનો મોકો મળી ગયો છે. આટલું કહીને હું ભાભીની પાસે બેસી ગયો. ભાભી બોલ્યા, આકાશ, મને ખૂબ ડર લાગે છે. મેં કહ્યું, કઈ વાતનો ડર? તો તે કહેવા લાગ્યા, એ જ વાતનો કે આપણે બંને તબલા વગાડીએ છીએ, તેને કોઈને ખબર પડી જશે. તો મેં કીધું, ભાભી, તમે નકામા ડરો છો. આપણે બંને તબલા વગાડીએ છીએ તે વાત આપણે બંને સિવાય બીજું કોઈ જાણતું નથી. ભાભી બોલ્યા, સારું, તું મને પહેલાં એ જણાવ કે તે બીજા કોઈ સાથે તબલા વગાડ્યા છે? મેં ભાભીને કહ્યું, જો મેં ક્યારેય પણ કોઈ સાથે તબલા વગાડ્યા હોત તો હું આટલા દિવસથી તમારી પાછળ તબલા વગાડવા માટે ન પડ્યો હોત. તો ભાભી કહેવા લાગ્યા કે મેં પણ ક્યારેય તબલા વગાડ્યા નથી, એટલા માટે મને થોડો ડર લાગે છે. મેં ભાભીને કહ્યું, અરે ભાભી, આપણે બંને થોડું કંઈ ખોટું કામ કરી રહ્યા છીએ કે તમે આટલા બધા ગભરાઈ રહ્યા છો? અમે બંને ઘણા દિવસથી તબલા વગાડવા માંગતા હતા, પરંતુ આ પ્રોગ્રામમાં કોઈને કોઈ મુશ્કેલી પડી જતી હતી. આજે ઘરે કોઈ ન હતું. અમે આ પ્રોગ્રામની તૈયારી 2 મહિનાથી કરી રહ્યા હતા. 2 મહિના પહેલાં ભાભી અમારા ઘરે રહેતા ન હતા. તેને ઘરે ફરવા માટે હું ત્યાં થોડા સમય માટે રોકાણો હતો. એક સાંજે અચાનક મારી આંખ ખુલી ગઈ તો મને બાજુના રૂમમાંથી તબલાનો અવાજ આવવાનો લાગ્યો. તે રૂમમાં મારા ભાભીનો હતો. તબલાનો અવાજ સાંભળીને મારી એક નસ ખેંચાવા લાગી. મને એમ થયું કે ભાભીને તબલા વગાડતા મારી નજરે જોવાશે. ધીમે ધીમે હું મારા રૂમમાંથી બહાર આવ્યો અને હું મારા ભાભીના રૂમ પાસે પહોંચ્યો તો તેણે તબલા વગાડવાનું બંધ કરી દીધું. તેને ખ્યાલ આવી ગયો હતો કે કોઈ જાગે છે. પછી ફરી વખત ભાભીએ તબલા વગાડ્યા નહીં, એટલે હું મારા ખાટલા ઉપર જઈને સૂઈ ગયો. સવારે ભાભી મારી માટે ચા લઈને આવ્યા. આજે તેણે બ્લેક કલરની સાડી પહેરી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. મેં ભાભીને કહ્યું કે ભાભી, તમે ખૂબ સુંદર લાગો છો. તો ભાભી કહેવા લાગ્યા કે આજે તું મારા વખાણ કરીને શું કરવા માંગે છે? તો મેં કહ્યું, ભાભીને કહ્યું, વિચારો તો ઘણા બધા છે, પણ શું કરું? તમારે રજા નથી. મારી વાત સાંભળીને ભાભી હસવા લાગ્યા અને બોલ્યા, રજા તો હું આપીશ, પણ તારે મારું પહેલાં એક કામ કરવું પડશે. મેં કહ્યું, શું કામ કરવું પડશે? તે થોડી વાર માટે ચૂપ રહ્યા. ત્યાં અચાનક મારા ભાઈ ત્યાં આવી ગયા અને તે ભાભીને કહેવા લાગ્યા કે સાંભળ, આજના મારા કપડાં પેક કરી નાખજે, કારણ કે મારે બહાર ગામ જવાનું છે. હું વિચારવા લાગ્યો કે જો ભાઈ 2-4 દિવસ બહાર જશે તો ઘરે હું અને મારા ભાભી રહીશું, એટલે ભાભી સાથે તબલા વગાડવાનો સરસ મોકો મળી જશે. પરંતુ તેની માટે પહેલાં મારે ભાભીને રાજી કરવા જરૂરી છે અને તેના મનની અંદર શું ચાલે છે તેનો મને ખ્યાલ ન હતો. બીજા દિવસે સવારે ભાભી મારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા કે જલ્દી ઊભો થા ને તારા ભાઈને બસ સ્ટેન્ડ સુધી મૂકીને આવજે. હું જલ્દી તૈયાર થઈ ગયો. તો ભાભી કહેવા લાગ્યા, શું વાત છે? આજે તું ખૂબ જ ખુશ લાગે છે. મેં કહ્યું, મારા ભાઈ પાછા ક્યારે આવવાના છે? તો ભાભી બોલી, તે 3-4 દિવસ પછી આવશે. તો મેં તેને કહ્યું, હવે 3-4 દિવસ આપણે બંને ઘરે એકલા રહીશું? તો ભાભીએ કહ્યું, હા. હું ભાભીને કહેવા લાગ્યો કે તો હવે આપણે બંને પાસે ખૂબ સારો મોકો છે. તો ભાભીએ મારો કાન પકડ્યો અને બોલી, તું સુધરીશ નહીં. હવે જલ્દી જા અને તેને સ્ટેશન ઉપર મૂકીને આવ. તે તારી બહાર રાહ જોઈ રહ્યા છે. હું ભાઈને સ્ટેશન ઉપર મૂકીને ઘરે આવ્યો તો મને ખૂબ જ ભૂખ લાગી હતી. ભાભીએ કહ્યું, થોડી વાર રાહ જો, હું તારી માટે જમવાનું બનાવું છું. હું મારા રૂમમાં જઈને બેસી ગયો. થોડી વાર પછી ભાભી મારા રૂમમાં આવી અને તેને પકોડા બનાવ્યા હતા. થાળી ટેબલ ઉપર રાખી. જ્યારે
તે ટેબલ ઉપર થાળી મૂકી રહ્યા હતા તો પકોડા જોઈને મારા મોઢામાં પાણી આવવા લાગ્યું હતું. મારા ભાભીના લગ્ન 3 મહિના પહેલાં જ થયા હતા અને તે ખૂબ જ મોટું ખેતર ધરાવતા હતા. પકોડા મૂકીને તે મારી બાજુમાં બેસી ગયા અને મારી સાથે વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી કે બહાર જતા રહ્યા. હું તેની પાછળ પાછળ બહાર ગયો. મેં જોયું તો ભાભી પોતાના રૂમનો દરવાજો બંધ કરીને સૂઈ ગયા હતા. હું તેના રૂમમાં ગયો. ભાભી એકદમ ઉદાસ થઈને બેઠા હતા. મેં ભાભીને પૂછ્યું, શું વાત છે? તમે પરેશાન લાગો છો? તો ભાભીએ કહ્યું, મારી જિંદગી બરબાદ થઈ જશે. હું કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહું. તો મેં ભાભીને કહ્યું, તમે મને સાફ સાફ કહો, શું વાત છે? પછી જે ભાભીએ મને કહ્યું તે સાંભળીને હું ખૂબ જ હેરાન થઈ ગયો. તેણે કહ્યું કે થોડા દિવસ પહેલાં હું ખરીદી કરવા માટે મોલમાં ગઈ હતી. મને ત્યાં એક સાડી ખૂબ જ પસંદ આવી. તે પહેરી મેં ટ્રેક કરી, પરંતુ ત્યાં કોઈકે મારો વિડીયો બનાવી લીધો. થોડી વાર પહેલાં મને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો અને તે મારી પાસેથી 10 લાખ રૂપિયા માંગે છે. જો હું તેને પૈસા નહીં આપું તો તે મારા વિડીયો વાયરલ કરી દેશે. તો મેં ભાભીને કહ્યું, તમે બિલકુલ ચિંતા ન કરો, મને ફક્ત 2 દિવસનો સમય આપો, હું તેને જેલની અંદર મોકલી દઈશ. સવારે હું ભાભીએ જણાવેલી દુકાન ઉપર ગયો. હું છોકરી બનીને ગયો હતો. મેં એવો મેકઅપ કરેલો હતો કે મને કોઈ ઓળખી ન શકે. પછી હું ટ્રાય રૂમની અંદર ગયો. મેં ત્યાં ધ્યાનથી ચેક કર્યું તો મને બલ્બની ઉપર એક સિક્રેટ કેમેરો જોવામાં આવ્યો. મેં ત્યાં જ ઊભા રહીને પોલીસને મેસેજ કર્યો. થોડી વારમાં પોલીસ આવ્યો અને તેણે તરત દુકાન બંધ કરાવી દીધી અને દુકાનના માલિકને પોતાની સાથે લઈ ગઈ અને ત્યાંથી બધી વિડીયો ડિલીટ કરી દીધી. પછી હું ઘરે આવ્યો અને મેં ભાભીને બધી જ વાત કહી અને કહ્યું કે હવે તમારો પ્રોબ્લેમ ખતમ થઈ ગયો છે. અને મેં તેને બનેલી દરેક ઘટના જણાવી તો ભાભી જોર જોરથી હસવા લાગી. તેને હસતા હસતા મારા મનની ખુશીથી ભરાઈ ગયું અને મેં ભાભી વિશે ગલત વિચારવાનું બંધ કરી દીધું. કોઈ પણ મોલ કે અજાણી જગ્યાએ પોતાના કપડાં ચેન્જ કરતાં પહેલાં 100 વાર વિચાર કરવો અને બરોબર નિરીક્ષણ કરવું, પછી જ કપડાં બદલવા. અને જો તમને કોઈ વિડીયો વાયરલ કરવાની ધમકી ભરેલો ફોન કરે તો તરત પોલીસને જાણ કરવી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.